હા અલીબાબા વળી પાછો ફોન કરે મને. હા બોલ. આ જીજાજી મજામાં? હા મજા મજા, બોલ બોલ જલ્દી બોલ. એમ કહું કાલ મને હે ને છોકરી વાળા જોવા આવવાના છે. અરે આ છોકરી વાર આટલી જલ્દી તને જોવા આવે? હજી તો હમણાં તને 25,000 ના નોકરીએ લગાવ્યો તને. અરે જીજાજી તમે 25,000 ની નોકરી લગાડ્યો એમાં તો છોકરી વાળાને હું ગમી ગયો હું અત્યારે. હા તો સારું, વાંધો નહીં, કોંગ્રેચ્યુલેશન. તું તારે જોઈ આવ. અરે જોઈ આવ નહીં, ઈ મને જોવા આવવાના છે. પેલા ઘરે ને ઘર કેવું ને હું કેવું કંઈક મને કયો, મારે હું વાત એને શું કરવી, એકલામાં વાત કરવાનું કહે તો. તારે કાંઈ વાતચીત નથી કરવાની. જે કાંઈ હોય ને તારે અહીંયા એકલું જવાનું થાય ને, બે જણાને એકલું બેસવાનું કહે ને તો તારે છે ને ચૂપચાપ શાંતિથી અદબથી બેસજે અહીંયા. પણ વાત ન કરું તો કેમ ભેગું થાય? અરે પગ પોળા બોળા કરીને બેતો ને વ્યવસ્થિત બેજે. હવે ઈ તો વ્યવસ્થિત જ બેહું ને, હવે કઈ થોડો તમારા જેવો હું. તું મારી ક્યાં વાત કરે ભાઈ? હું ડિસિપ્લિન વાળો માણસ હું, તું મારી વાત વચ્ચે ન લાવ. અરે આ તો ભૂલમાં ફ્લોમાં નીકળી ગયું. હા એમ જો તને હે ને તારે વ્યવસ્થિત વાતચીત તારે કરવાની કે ભાઈ કેમ છો કેમ નહીં, ત્યાંથી વાત ચાલુ કરવાની. ભાઈ તરત પૂછી લઈ તમારે બોયફ્રેન્ડ હોય તો કયો. એલા એ બોયફ્રેન્ડ નું ન પૂછવાનું હોય. હવે અત્યારમાં હવે હું હાલી નીકળો આવી રીતે પૂછે તો તારું ક્યાંય ભેગું નહીં થાય. અરે જીજાજી પણ હવે અત્યારે એવું થાય, લગ્ન તો કરી લઈએ, ફેમિલી વાળા કહેતો ને પછી લગ્ન પછી એના બોયફ્રેન્ડ ભેગી ડોઈ ભાગી જાય, ભૂલી નથી ગયા ને ઓલું ટીપણા વાળા લોચા લબાચા હું હાલતા હતા બ્લુ કલર ના. એ બધું તું ભૂલી જા. તારે પરણવું છે કે નહીં, તારે આવી બધી વાતો ન કરવાની હોય કોકની છોકરીઓને. તો હું પૂછું તો એને સામે તો એમ કહી દઉં મારે 2-3 ગર્લફ્રેન્ડ હતી પેલા. એટલે પણ તારે તારા પન્ના ન ખોલવાનો, એ બધી જૂની વાતો થઈ ગઈ. હવે આવું કરીશો કોઈ દી પૈણા વગર નો રહીશ. હવે કાંઈ પૈણવા તારું ભેગું જ નહીં થાય. પણ આ તો મને એમ થયું કોઈક બીજા પાસેથી વાત મળે નહીં, પેલા હું સામેથી કહી દઉં. આવો ઢંઢેરો નો પીટવાનો હોય. તું તારા બાપાને ફોન દે, એની યાર વાત કરવું. હવે પણ લગન પછી મને કોક આવીને એમ કહી દે હાલો મારો જ ભાઈ બન કે આ તો પેલા મારી ગર્લફ્રેન્ડ હતી, લ્યો શું કરી લેવાનું? તો તને નો ખબર પડે કે તારા ભાઈ બહેન ની ગર્લફ્રેન્ડ હે કે નહીં? કે ભાઈ બન કઈ બધું થોડો મને કહેતો હોય કોની યારે જઈએ ને ક્યાં જાય. એવું કાંઈ ન હોય. તું હે ને બીજી બધી વાતો ચીતું ઘરમાં તું એને શાંતિથી ડિસિપ્લિનમાં અદબ વાળીને બેજે ને એની યારે કેમ છો કેમ નહીં વાત કરજે. બીજું કાંઈ કરતો નહીં. શું ભણ્યા, શું આવડે, તમને રસોઈ બનાવતા આવડે કે નહીં, ઘર બારનું કામ આવડે કે નહીં, બસ એટલું જ પૂછજે. બીજું કાંઈ વધારે હે ને મગજમારી ન કરતો એની યારે. એમ નહીં જીજાજી, હું આટલું પૂછી લઉં હાલો તમારા કહેવાથી. હા પણ જો ખારી થઈને એમ કહે કે તારે તો કામ વાળી જોતી લાગે છે તો હું કહીશ? તો તું એક કામ કર, તું રહેવા દે. તું ભણમાં અત્યારે તને 25,000 નોકરો લગાવ્યો ને એમાં તું મજા કર. તું તારા ટેસડા પૂરા કર. જીજાજી એક કામ કરીએ આપણે. હા જો તમે તો તમારી નોકરીમાં બીજી હોય બરોબર, હા તો હું તમને એને છોકરી વાળા આવે ને ત્યારે હું બર્ડ્સ લગાડી લઈશ કાનમાં, તમને ફોન લગાડી લઈશ, તમે બોલતા જાઓ ને હું બોલતો જઈશ બસ. એટલે હું તને લાઈવ ટેલિકાસ્ટ કરું અહીંયા એમ? હા લાઈવ ટેલિકાસ્ટ. તમારા લંચ બ્રેક હશે ને ત્યારે લગભગ આવવાના છે ને. આમાં તે ભગો વાયરો, હું તને લાઈવ ટેલિકાસ્ટમાં તે ભગો વાયરો તો બધો બ્લેમ તું મને દઈશ ને? તો તારા બાપાને એમ જ કહે કે આ જીજાજી એ જો મને આવો. અરે તમે એમ કહો ને કેમ છો તો હું બોલીશ કેમ છો. પણ તમે એ યાદ રાખજો ઓફિસમાં કોઈ ખામું આવે ને તો એની યાર વાતો ન કરતા, નકર મને એમ થાય મને કહેવાનું એ બોલવાનું એની યાર બોલી જઈશ કે તમે જમ્યું કે નહીં, હમણાં બ્રેક પતી જાય કે નહીં. સારું કાંઈ વાંધો નહીં, તારા માટે એ કરી દે બરોબર. તારું કંઈક આપણે સારું ઈચ્છીએ આપણે બરોબર, તારા માટે એ કરી દે. હાલ અત્યારે તું ફોન મૂકી દે હવે. એ યા